હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તો આજની અમારી મોર્નિંગ થઈ ગઈ છે જૂનાગઢમાં અને બહુ સરસ મજાની રહી છે. અને અત્યારે વાગી ગયા છે 11 અને મોડા ઉઠ્યા હતા 8 સાડા 8 ટાઈમ. બહાર જો એટમોસ્ફિયર ફ્રી થઈ ગયા છે. તો બસ હમણાં જઈએ છીએ સોમનાથ જવા માટે અને ત્યાંથી આગળ ક્યાં જવાના છીએ એ જોવા માટે તમારે કન્ટિન્યુ વ્લોગ જોવો પડશે. તો કન્ટિન્યુ વ્લોગ જોજો. અને આપણે જઈએ છીએ ત્યારે સોમનાથ. જોકે ગયા વર્ષે પણ આ સાતમ કે આઠમના દિવસે અમે સોમનાથ હતા અને આજે પણ એવું જ છે કે સોમનાથ જઈએ છે. તો ચલો કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવવાની છે આજે વ્લોગમાં અને ફૂલ એન્જોય કરવાના છે. ચિરાગની પુરાની યાદો તાજા થાય છે મધુરમની બધી ગલીમાં. શેરીએ ગલ્લે બધાય હગા નીકળે છે એટલે મને કહે તું કાચ ખુલ્લો રાખી કે તમે કાચ છે ને ખુલ્લો રાખ્યો છે. હા તક્ષશિલામાં ભણતો ને તમે? બહુ શેરી નાની નાની થઈ ગઈ. બાકી આ રોડ હતો વીઆઈપી રોડ આ છે. હા ડેવલપ એમ કેતા કે હું કહેવાય નાગરિક બેંક વાળી ગલી એક જ ગલી હતી. અત્યારે કેટલી બધી ગલી થઈ ગઈ. મને ના મળે. અંકિતનું ઘર હતું. ભૂલી પડી જાવ. નાગરિક બેંક આ જુનાગઢનો મધુરમનો રોડ. પિતૃ કૃપા. ઓલા કે નિહાલની એની દુકાન અતુલ બેકરી અહીંયા હે. જનતા ફૂટવેર એ રહ્યું જો ખુલ્લું જ છે. ઓલું જનતા ફૂટવેર ખુલ્લું જ છે. જુનાગઢ તો જુનાગઢ છે ભાઈ, જુનાગઢની મજા જ અલગ છે. આપણે તો આઈના છીએ ને આપણે આવવાનો ટાઈમ નથી મળતો. વરમ 1-2 વાર જ આવીએ. માણા ક્યાંય ક્યાંયથી આવે કેટલી વખત. આપને ઓળખે મોઢા થી એમ. એટલે જોવા માંડ્યા તરત. તેથી આ કોણ નવું પાસે ઊભી રાખે છે. એમ કે ભાઈ આવે તો સારું લાગે ને. એને એમ થાય ના કે નાયા રખાડતા હતા અત્યારે ક્યાં જાય. તો હે ને. ચાલો તો કેટલું ડેવલપ થઈ ગયું. કલ્પ હોસ્પિટલ. ખાસ તો બાપુ જાય મેળા જા. અને છે ને ગાઈસ મંથલીમાં કેટલો બદલાવ આવી ગયો, કેટલો બદલાવ આવી ગયો. 2-3 હોટલો બની ગઈ. અંદર તો નથી આમ બાયપાસ થી નીકળ્યા એટલે 2-3 હોટલ બની ગઈ. ઘણો ચેન્જ આવી ગયો નહીં? ઘણો આપણે લગભગ વર્ષથી પહેલા આવ્યા ત્યારે હોટલ હતી ને, ગેલેક્સી ઢાબા નથી. હા ઈ નથી, આ સાઈડ ની હતી, જમણી બાજુ ની હતી. ડાબી બાજુ બની હે ને ઈ નથી. નદીમાં આજે આપણે સોમનાથ ઉપર જઈએ છીએ બાપા, કેટલી રેન્જ આપણી છે. એકવાર પુલ કરાવી હતી આપણે જૂનાગઢે પૂગી ગયા ને, હજી સોમનાથે જાય. વાતાવરણ છે બાકી એક નંબર. વરસાદ ના આવે ને તો સારું, કારણ કે ગયા વર્ષે અમે સોમનાથ હતા ને તો વરસાદ જ હતો. પલળેલા જ હતા ને, પલળેલામાં ફોટા પડ્યા. આપણે ભગવાને વરદાન આપ્યું, આપણે ત્યાં જાય ને છતરીઓ આમાં જ રાખીશ કે તો ભલે. કણજા ધાર, હારવાડી કણજા. કણજા ધાર એવી કણજા ધાર. હારવાડી બરાબર લાગી જાય. મોટા પડી જાય. કણજા ધાર પેલા નીકળતા અહીંથી. હજી નીકળી જાય. હજી નીકળીએ છીએ. કોણ રોકે આપણે? કોઈ ના રોકે. તને કોણ રોકે? મને કોઈ ના. તને તો કોઈ ના. હવે આવશે ને ખોખડા ફાટક. વેરાવળ પહોંચવા આવ્યા જ કહીશ. અને તમે જો રસ્તામાં ખેતરોમાં બધે નારિયેલી જ છે. પેલી સાઈડે એમ જ છે, નારિયેલીઓ જ. અને આ સાઈડે એવું છે. કોક ખેતર આવી રીતે ખાલી છે, બાકી નારિયેલીઓ જ છે. બહુ મસ્ત ગાઈસ.
દુનિયાનું ટ્રાફિક હે હાઈ તમે અને ટ્રાફિક એટલું હે ખબર નહીં શું થાય અહીંયાથી જેટલું ટ્રાફિક છે અંદર તો ખબર નહીં કેટલું ટ્રાફિક હશે મંદિરે ને એ બધે અને વાગી ગયા છે બપોરનો 1:30 થયા હે અને ટ્રાફિક જો તમે આગળ ચકા જાઓ પાછળ એમ જ છે ટ્રાફિક ફૂલ છે આ ટ્રાફિક અહીંયા હે ને ચિરાગ મંદિરે દર્શન કરવામાં હશે બધી જગ્યાએ ફોટા પાડવામાં એટલું ટ્રાફિક હશે ને બીચ ઉપર એટલું ટ્રાફિક હશે અને વાળું ફૂડ કોર્ટ છે ત્યાં એટલું ટ્રાફિક હશે ગાડીઓ આયા તો ચાલો ફૂલ એન્જોય કરવાનું હે 5 દીની ટ્રીપમાં 4 થી 5 ક્યાં આવી ગઈ હે લીધું એ તો એમાં જ હોય પોલીસ વાળા હે એટલે વાંધો નહીં આવે ગાઈસ સોમનાથ તો પહોંચી ગયા ટ્રાફિક હતું અને આમ થાય 12:30 પોણો જેવું થઈ ગયું છે જમવાનું કીધું જમી લે પછી જ જાય 2-3 કલાક વહી જાય તો વાંધો નહીં એટલે જમવા માટે આવી ગયા છે આપણે સોમનાથ તરફ વળવાનું આવે ને આ મેઇન રોડથી ત્યાં જ માધવ કરીને છે માધવ હોટલ ત્યાં આવી ગયા છે વેઇટિંગમાં બેઠા છે 1 વાગે હજી હે 15-20 મિનિટનું કીધું હે બધા બેસી ગયા પછી એ થાય એક આનો મોબાઈલ જો ગેમ ચાલુ કરી દીધી હે ગેમ વગર તો એ રહે જ ના અને મારી મમ્મી આવી રહે ને સ્કેમ થઈ ગયો સોમનાથ ભૂગીને ઈ મેં યાદ કરાયું ત્યારે યાદ આવ્યું કે ચૂંદડી ભૂલી ગયા એમ ઘરે ટેવ નથી ને એટલે ભૂલાઈ જાય બાકી સલવારનો ડ્રેસ પહેર્યો હોય તરત ચૂંદડી યાદ ના આવે હા એવું ના યાદ રાખવું પડે કા ચૂંદડી ભૂલી ગયા હવે મારા ભાઈબંધની સ્ટોરી મને ફોટો મળી ગયા મળી ગયું હરેશભાઈનો ફોટો હેપી બર્થડે બધા નીકળે તો હે મને કી ના ગમે ટ્રાફિક બતાય તો લાઈન છે ને લાલ લાઈન ત્યાંથી ટ્રાફિક થાય નહીં જેમ મારું આવી ગયું છે 4 શાક છે ભૂંગળા છે પાપડ છે સલાડની ડીશ છે થોડુંક લઈ લો દારૂની બોટલમાં છાશ છે મસાલા છે રોટલી રોટલા ભાખરી 4 જાતના શાક પાપડ ભૂંગળા અને આટલા અથાણા તો સારું લાગે છે ખાય બધું જમવા બધા બેસી ગયા છે સોમનાથનો ગેટ આવી ગયો હે ગાઈસ મંદિરમાં દર્શન થઈ ગયા છે કારણ કે ફોન અલાઉડ નથી અને બધું જમા જ કરી દેવાનું હોય પણ જમા કર્યા પહેલાં હું વ્લોગ શૂટ કરવાનું ભૂલી ગઈ અને બધું પેક કરી દીધું ને પછી મને યાદ આવ્યું કે ભાઈ ક્લિપ તો ના લીધી એમ પણ કીધું હવે નથી કાઢવું ને આગળ 2 મેમ્બર જ હતા ફટાફટ વારો આવે એમાં અને આજે ફૂલ ટ્રાફિક છે સોમનાથમાં કારણ કે ગયા વર્ષ કરતાં આજે ડબલ પબ્લિક છે અને બહુ મસ્ત દર્શન થઈ ગયા અને હવે લોકો બહાર નીકળી ગયા છે 3:30 તો બસ અહીંયા થોડાક ફોટોશૂટ કરીને પછી બીચે જવાના છે બીચ પર આવી ગયા અને જોરદારનું પબ્લિક છે અહીંયા વોકવે એરિયામાં છે અંજેરીસને પાણી લેવા મોકલો ચિરાગ અહીંયા ટોટલે બેસી એ હોય ઓલી શું કહેવાય અસપરી કોમ એટલે જાય ને ટોટલે ઊંટ ગાડી પાણી આવતું જો બધે જાય આમ જો દરિયા જો ટ્રાફિક દુનિયા કેવા ફોટા પાડે જો માથા જો મોજા જો કેવા વાહ મોજા આપણે જાહું ને નજીક ત્યાં પલરી જાય ત્યાં તો જગ્યાએ ફોટા પાડવા જવા જઈ આવીએ પાણી પીને પછી આપણે દરિયા જઈએ અહીંયા આગળ ચિરાગને વાં જવું દૂર દૂર છોકરા દેખાય છે ને ફાઇનલી ફોટોસ માટે આવી ગયા પાછળ અહીંયાથી મસ્ત ફોટા આવશે મંદિરના અને વા કંઈક સિટિંગ એરિયા છે ખબર નહીં બેસવા માટે હે
ત્યાં છે ને બેન્ચીસો છે, ચાલો બધા બેઠા છે અને ત્યાં જવા પણ દે છે, કારણ કે દરિયાને કદાચ નિહાળવા માટે, દરિયાને જોવા માટે જ બેસવાનું રાખ્યું છે સિટિંગ. પોલીસવાળા છે આજુબાજુ એટલે વાંધો ના આવે, ફોટા પાડવા થઈ ગયા બધા. વિરાટ ફોટોગ્રાફર બની ગયા છે અત્યારે અમારા. મમ્મીનું તો ચાલુ થઈ ગયું ફોટો સેશન, થઈ ગયું ને. ફોટા પાડવા અમે રિસ્ક લઈને આવા પથ્થરામાં આવ્યા ચાલી ચાલી આ ઠેકીને. ઓલા લોકો વાં પાડી લીધા, હવે અહીંયા પાડે છે. 2 વરવાંગડા એકની ઉપર ચડ્યા છે. અને આમ ખબર નહીં આ સિટિંગ એરિયા રાખ્યો છે, મતલબ કે બીચને વ્યૂને માણવા માટે ને ફોટા પાડવા માટે ને. તો ચલો ફોટા પાડી લઈએ અહીંયા ને વાં જઈએ આપણે, પછી ત્યાં પાછું કન્ટિન્યુ કરું. જો બે રેતી ભરે હે, કારણ કે અમારે બરોડા લઈ જાવી છે ને, એટલે સોમનાથની રેતી પવિત્ર છે, અમારે બરોડા લઈ જાવી છે. લા ભરા મોહિત હાથ અડાય એમ. આ તો તેઓની રીલ્સ છે એવું કર્યું. રેતી ભરે છે. નાસ્તો કરવા આવી ગયા છે ફૂડ કોર્ટમાં, ભેળ પાણીપુરી ને એવું નાસ્તો કરીએ છીએ. તો ચલો નાસ્તો કરી લઈએ, પછી ક્યાંય જાય તો ભલે, બાકી ઓન ધ વે. સોમનાથ ફરી લીધું છે હવે, તો ફાઇનલી 6:30 નીકળીએ છીએ હવે. ડાયરેક્ટ ઘરે જ જવાનું, જોઈએ રસ્તામાં ક્યાંય સ્ટોપ લઈએ તો. બાકી સોમનાથમાંથી હવે એક્ઝિટ કરીએ છીએ. કેમ કેમ તમને પૂછવું એમ, કહું કે કેમ એમ, કે હા એમ.